વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલાર ડિશ સ્થાપિત કરવામાં આવી। અત્યાધુનિક 500 ચોરસ મીટર સોલાર ડિશની મદદથી દરરોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરી શકાશે। સાથે જ 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચલાવી શકાશે। પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે। પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ઉર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। આ સોલાર ડિશ ટેકનોલોજીને સોલાર કોન્સન્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે। સૌર કોન્સન્ટ્રેટર એ એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા તો રેખા પર કેન્દ્રિત કરવા માટે અરીસાઓ અથવા લેન્સનો ઉપયોગ કરે છે, જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અથવા તો સૌર કુકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે। આત્મનિર્ભર ભારત એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી જે તમે પાછળ જોવો છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે અને આપણે આ ડીશથી આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે વેપર ચિલર તેમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે અત્યારે આપણે એક ડીશથી 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું।